નમસ્તે મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલ આરબી વાવથરા અને હું છું રમેશભાઈ ઠાકોર. અને મિત્રો વાત કરવાની છે વરસાદને વિશેની. જે મિત્રો નવા છે એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક પેજને ફોલો કરી દેજો અને શેર પણ કરી દેજો. અને મિત્રો વાત કરીશું અત્યારે જે બંગાળની ખાડીમાં જે સક્રિય થયેલી સિસ્ટમ છે એની અસર હવે ભારતના પશ્ચિમ તરફ આગળ ધીમે ધીમે વધી રહી છે. અને પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી ધીમે ધીમે હવે વધતી જોવા મળી શકે છે. અને મિત્રો આવતા 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો મોટો સાર્વત્રિક રાઉન્ડ આવવા જઈ રહ્યો છે. અને મિત્રો ત્યારબાદ વાત કરીશું વિગતવાર. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દરેક વિસ્તારની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. અને ત્યારબાદ વાત કરીશું આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મધ્યથી લઈ અને ભારે પણ કોઈ જગ્યાએ અતિ ભારે પણ વરસાદ પડી શકે છે. જેવા જિલ્લાઓના નામ છે વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓની અંદર પણ ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. અને મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર છે, મહેસાણા છે, પાટણ છે, વાવથરા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, આ જિલ્લાઓની અંદર પણ મધ્યથી લઈ અને ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. અને એકલ દોકલ બે વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પણ પડી શકે છે. અને મિત્રો વાત કરીએ વાવ થરાદની. તો વાવ થરાદના તાલુકાઓની અંદર જેવા કે દિયોદર તાલુકો છે, ભાભર છે, સોઈગામ છે, લાખણી છે, વાવ છે, થરાદ છે, હરા છે, આ જિલ્લાઓની અંદર પણ મધ્યથી લઈ અને સારો પણ વરસાદ એવો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને મિત્રો આ જિલ્લાઓના વિસ્તારમાં 3 થી લઈ અને 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ વાત કરીશું આપણે સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રમાં છે સુરેન્દ્રનગર છે, મોરબી છે, બોટાદ છે, અમરેલી છે, રાજકોટ છે, ભાવનગર છે, આ વિસ્તારની અંદર પણ ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પડી શકે છે. અને મિત્રો ત્યારબાદ વાત કરીશું આપણે કચ્છની. તો મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો જે કચ્છના જે પૂર્વ ભાગોમાં એટલે કે રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, ખાવડા છે, આ વિસ્તારની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો આપણે વાવથરા જિલ્લાની અંદર એક સોશિયલ મીડિયામાં એક એવી અફવાઓ ચાલી રહી છે. જોવા મળી રહ્યું છે કે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે. આવી અફવાઓ પણ ચાલી રહી છે. આ અફવાઓથી દૂર રહેવું. કોઈ વાવાઝોડું આવવાનું નથી અને કોઈ તોફાન પણ આવવાનું નથી. આવા બકવાસથી પણ આપણે પાછો રહેવું અને કોઈ એવું વાવાઝોડું અત્યારે આવવાનું નથી.